નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપીશ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની મુખ્ય વિશેષતાઓ જોવા જઈએ તો આ યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. બીજું, એનો શુભારંભ પ્રધાનમંત્રી દ્વારા 17 સપ્ટેમ્બર 2023ના રોજ થયેલો છે. એટલે કે આ વર્ષની નવી યોજના છે. આ યોજનામાં પોતાના હાથ અને સાધનોથી કામ કરતા કારીગરોને એન્ડ ટુ એન્ડ સહાય પૂરી પાડવા માટેની આ યોજના છે. આ યોજનામાં 18 વેપાર સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારોને આવરી લીધા છે. જેમાં જોવા જઈએ તો સુથાર કામ કરતા હોય, બોટનું ઉત્પાદન કરતા હોય, શસ્ત્રાગાર ઉત્પાદન કરતા હોય, લોહાર, હેમર, લોકસ્મિથ, સોની, કુંભાર, શિલ્પકાર, મોચી, મેસન, વણકરનું કામ કરતા હોય, કોઈ ઢીંગલી બનાવતા હોય જે હાથથી બનાવટની હોય છે, ઢીંગલીની રમકડાની બનાવટ, બાબર જેને આપણે નાઈ કહેતા હોય છે, માળા બનાવનાર, ધોબી, દરજી અને માછલીની નેટ. આવા 18 વેપાર સાથે સંકળાયેલા કારીગરોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનામાં કયા કયા લાભો મળવાપાત્ર છે તે હું તમને જણાવીશ. પહેલાં તો આપણી ઓળખ બહાર આવે છે. જેમાં આપણે સર્ટિફિકેટ મળે અથવા આપણે આઈડી કાર્ડ મળે તો આપણી ઓળખ ગામડામાંથી બહાર આવે છે કે ભાઈ આ ગામડામાં આ વ્યક્તિ સારી કામગીરી કરે છે. બીજું, કૌશલ્ય સુધારણા. તમને તાલીમ આપવામાં આવે છે અદ્યતન ટેકનોલોજી સાથે, તો તમે વધારે વિકાસ માટે આગળ વધી શકો છો. એમાં તમને તાલીમ પણ આપશે અને સાથે દૈનિક ભથ્થું પણ આપવામાં આવશે. ટૂલ કિટ અને પ્રોત્સાહન. તમને 15,000 સુધીની ટૂલ કિટ ઈ-વાઉચરમાં આપવામાં આવશે. શ્રેય આધાર. 2 શાખામાં ઓછા વ્યાજદરે એક લોન 1 લાખ જે 18 મહિના માટે અને બીજી લોન 2 લાખ 30 મહિના માટે. આમ કુલ 3 લાખની લોન તાલીમ પૂર્ણ કર્યા બાદ અને સમયસર વ્યવહાર કરવાથી મળતી હોય છે. ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન. એટલે તમે આ વેપાર સાથે સંકળાયેલા હોય અને કસ્ટમર સાથે ઓનલાઈન ડિજિટલ વ્યવહાર કરો તો વ્યવહાર ઉપર તમને પણ અમુક પ્રોત્સાહન સરકાર આપશે એવી જાહેરાત કરેલ છે. માર્કેટિંગ સપોર્ટ. પ્રમાણપત્ર મળે છે. તમારો વેપારનો પ્રચાર થાય છે, જાહેરાત કરે છે. નવા એક પ્લેટફોર્મ ઉપર માર્કેટિંગમાં સપોર્ટ કરવામાં તમને આ યોજના ખૂબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત ઔપચારિક MSME ઇકોસિસ્ટમમાં ઉદ્યોગ સાહસિકો તરીકે તમે આગળ આવી શકો છો. આ સાહસક પ્લેટફોર્મ પર લાભાર્થીઓને આગળ લાવવા માટેની આ યોજના છે કે ગામડામાં પણ આવા નાના નાના વેપાર કરતા કારીગરોને આગળ લઈ જવાની સરકારની આ એક સારી યોજના છે. આ યોજનામાં ફોર્મ ભરવા એટલે નોંધણી કરવા માટે CSC સેન્ટર, પંચાયતમાં અથવા ઓનલાઈન સેવા આપતી દુકાનેથી ફોર્મ ભરી શકો છો. એના માટે જરૂરી ડોક્યુમેન્ટ જોવા જઈએ તો આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર જેમાં આધાર કાર્ડ લિંક સાથે લિંક હોય એ, બેંક
પાસબુક અને જે તેને ફોર્મ ભરવાનું હોય તેને રૂબરૂ તે વ્યક્તિએ હાજર રહેવાનું રહેશે, કારણ કે કદાચ બાયોમેટ્રિક અંગૂઠો આપવાનું થાય તો એક ઘરમાંથી એક વ્યક્તિને લાભ મળશે અને એક મોબાઈલ નંબરથી એક જ ફોર્મ ભરાય છે. આ ખાસ ધ્યાન રાખવું. ફોર્મ ભર્યા પછી પણ લાભાર્થીની 3 તબક્કામાં ચકાસણી કરવામાં આવશે. પ્રથમ, તમે ફોર્મ ભરી દીધા બાદ ગ્રામ પંચાયત સ્તરે ચકાસણી કરશે કે તમે ઓનલાઈન ભરેલી વિગતો ખરેખર સાચી છે કે નહીં. ત્યારબાદ જિલ્લા અમલીકરણ દ્વારા ચકાસણી અને ભલામણ કરવામાં આવશે કે આ ખરેખર લાભને પાત્ર છે, તો તેની અરજી આગળ મોકલવામાં આવશે. સ્ક્રીનિંગ કમિટી દ્વારા મંજૂરીનો સમાવેશ થાય છે. છેલ્લે તમને આ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ યોજના વિશે વધુ માહિતી માટે ગૂગલ ઉપર તમારે સરકારની વેબસાઇટ ઉપર PM વિશ્વકર્મા સર્ચ કરશો તો તમને વિગતવાર માહિતી મળી રહેશે. આ યોજના તમામ યોજના ખૂબ ઉપયોગી હોય છે, ભવિષ્યમાં કામ આવશે એવું મારું માનવું છે. જેથી તમે ઉપરના વેપાર સાથે સંકળાયેલા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી દેવા વિનંતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે.